તો નેશનલ હાઈવેના રસ્તા સૌથી વધારે ખખડધજ હોય તેવા રાજ્યોમાં દ્રશ્યો સામે આવ્યા છે અને તેમાં ગુજરાત પણ નંબર પર 1 જોવા મળ્યું છે। ગુજરાતમાં 408 કિલોમીટર જે લંબાઈના નેશનલ હાઈવેના રસ્તાઓ છે જે ખખડધજ હાલતમાં છે। તો અત્યારે સૌથી વધારે ખાડા હોય તેવું રાજ્ય નંબર 1 પર ગુજરાત છે। ગુજરાતમાં 408 કિલોમીટર લંબાઈના નેશનલ હાઈવેના રસ્તાઓ જે સૌથી વધારે બિસ્માર હાલતમાં છે। ગુજરાતમાં નેશનલ હાઈવેના રસ્તાઓની જાળવણી સામે ગંભીર સવાલો પણ ઊભા થયા। ત્યારે રાજ્યમાં આશરે 408 કિલોમીટર લંબાઈના નેશનલ હાઈવેના રસ્તાઓ ખખડધજ અને જર્જરિત સ્થિતિમાં હોવાની માહિતી સામે આવી। નેશનલ હાઈવે પર વાહન ચાલકો પાસેથી ટોલ ટેક્સના નામે લાખો કરોડો રૂપિયાની વસૂલાત કરવામાં આવે છે। તેમ છતાં અનેક માર્ગોની સ્થિતિમાં અપેક્ષિત સુધારો જોવા મળતો નથી। જર્જરિત રસ્તાને કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાડા અને તૂટેલા માર્ગોને કારણે અકસ્માતનું જોખમ પણ વધી રહ્યું છે। નેશનલ હાઈવેની જાળવણી માટે જવાબદાર તંત્ર દ્વારા સમયસર સમારકામ કરવામાં આવે અને ટોલ વસૂલાતની સામે માર્ગોની ગુણવત્તા જળવાય તે માટે અસરકારક પગલાં લેવામાં આવે તેવી માંગ કરાઈ।